ધોરણ 6 બીજું સત્ર એકમ નંબર 8 ભારત વર્ષની ભવ્યતા। મિત્રો, પાષાણ કાળથી લઈ અને લગભગ 8મી સદી સુધીના ભારતના ઇતિહાસનું આપણે અધ્યયન કર્યું। વિવિધ કાળક્રમે આપણે ભારતીય સંસ્કૃતિ, તેના શાસકો અને પ્રાચીન લોકજીવનનું આપણે અધ્યયન કર્યું। આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય સંસ્કૃતિ અને સમૃદ્ધિથી આકર્ષાઈ ઘણી જાતિ, પ્રજાતિ અને સમૂહો ભારતમાં આવ્યા છે અને કદાચ તેઓના આગમનના લીધે જ આપણા દેશમાં વિવિધતાનો સંગમ જોવા મળે છે। જવાહરલાલ નહેરુના વિવિધતામાં એકતા એવા આપણા ગૌરવશાળી દેશની ગાથા ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલી છે। તો આજે આપણે આ પાઠમાં ભારત વર્ષની ભવ્યતાના એવા વિવિધ ગૌરવશાળી મુદ્દાઓનો અભ્યાસ કરીશું। તો આપણે મિત્રો શરૂઆત કરીએ ખેતીથી। આપણા દૈનિક જીવનની વપરાશની કે ખોરાકી ચીજવસ્તુઓની શરૂઆત મુખ્યત્વે ખેત પેદાશોમાંથી આપણે મળે છે અને આ ખેતીની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી। એ સમયે પણ ખેતી માટે વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા કરવામાં આવી હતી। તો પ્રથમ આપણે જોઈએ કે પ્રાચીન ભારતમાં ખેતીમાં કયા કયા પાકો લેવામાં આવતા હતા તે આપણે પીપીટીના માધ્યમથી નિહાળીશું। પ્રાચીન ભારત ખેતી। પ્રાચીન સમયની ખેતીના પાકોમાં જવ, ડાંગર, જુવાર, બાજરી, ઘઉં જેવા વિવિધ પાકોનો સમાવેશ થતો હતો। જોયું ને મિત્રો, કેવા સરસ મજાના પાકો। એ ખેતીના પાકો એ આપણી ભારતીય સંસ્કૃતિનો એક ભાગ એટલે કે પ્રાચીન ખેતીનો એક ભાગ છે। તો હવે વાત કરીશું આપણે પ્રાચીન ખેતીના ઓજારો। પ્રાચીન સમયમાં હડપ્પા સભ્યતામાં એવા કોઈ અવશેષો મળી આવ્યા નથી કે જેથી આપણને ખ્યાલ આવે કે પ્રાચીન સમયના લોકો પણ ખેતીમાં હળનો ઉપયોગ કરતા હશે, પરંતુ હા, તેના સમયમાંથી એક હળ આકારનું રમકડું મળી આવ્યું છે। આપણે પહેલાં જોશું એ। આપ અહીં જોઈ શકો છો, આ જે રમકડું છે એ પ્રાચીન સભ્યતા એટલે કે હડપ્પીય સભ્યતામાંથી મળી આવેલું રમકડું છે। તેના દ્વારા આપણે ખ્યાલ આવે છે કે તે સભ્યતાના લોકો કદાચ હળથી પરિચિત હશે। એમ કહેવાય કે તે સમયમાં પ્રાચીન ખેતી માટેના વિવિધ ઓજારોની શોધ થઈ હશે। આશરે 2500 વર્ષ પહેલાં તે સમયના લોકો લગભગ લોખંડના ઓજારોનો ઉપયોગ કરતા હોય તેવી આપણને માહિતી મળે છે। આ ઓજારોનો ઉપયોગ તેઓ જંગલોને કાપવા માટે તેમજ ખેતી માટે કરતા હશે। એ સમયે કુહાડી, દાતરડું જેવાના પણ અવશેષો આપણને મળ્યા છે। તો આપણે પીપીટીના માધ્યમથી તે નિહાળીશું। આપ જોઈ શકો છો બાળ મિત્રો, અહીંયા પ્રાચીન સમયના ખેત ઓજારો અત્યારથી ઘણા અલગ પડે છે, પરંતુ ભારતની પ્રાચીન ભવ્યતાના તે સ્મારકો પણ કહી શકાય। જોયું ને મિત્રો, આ હતા આપણી પ્રાચીન ભારતની ખેતીના ઓજારો। ખેતી હોય અને સિંચાઈ ન હોય, આ વાત પણ વ્યાજબી નથી। જ્યારે સારા રાજ્યની કલ્પના કરવામાં આવે, જ્યારે સમૃદ્ધ રાજ્યની કલ્પના કરવામાં આવે, ત્યારે કોઈ પણ શાસક માટે ખેતીનું આટલું જ મહત્ત્વ હોય છે। તો પ્રાચીન ભારતમાં પણ ખેતીની વિશિષ્ટતાને ધ્યાનમાં રાખી તે સમયમાં પણ વિવિધ સિંચાઈઓની પદ્ધતિ અમલમાં હતી। બાળ મિત્રો, જોઈ શકો છો, પ્રાચીન ભારતમાં એટલે કે ખેતીના ભાગ સ્વરૂપે સિંચાઈમાં નહેરો, કૂવાઓ તેમજ તેવી વિશિષ્ટ પ્રકારની સિંચાઈઓનો ઉપયોગ થતો હતો। આપે અહીંયા જોયું કે પ્રાચીન ભારતની ખેતી એ દુનિયાને આપેલી ભારતની અમૂલ્ય ભેટ છે। હવે વાત કરીશું આપણે ભારતનું સમાજ જીવન એટલે કે એના નગર જીવનની। તો ચાલો
આપણે પ્રથમ વાત કરશું ભારતનું ગ્રામીણ જીવન. જો બાળ મિત્રો, અહીંયા આપણે ગ્રામીણ જીવનનો ફોટો જોઈ રહ્યા છીએ. પ્રાચીન ભારતમાં ઉત્તર ભારત અને દક્ષિણ ભારત બંનેમાં ગ્રામીણ જીવનનો સમાવેશ થાય છે. ઉત્તર ભારતની વાત કરીએ તો તે સમયે ગ્રામનો વડો ગ્રામભોજક કહેવાતો. આ ગ્રામભોજકનું પદ સામાન્ય રીતે તો વંશ પરંપરાગત હતું, એટલે કે એક જ કુટુંબ અથવા પરિવારના લોકો તે પદને ભોગવતા. આ ગ્રામભોજક મુખ્યત્વે જમીન માલિક હતો. તે ભાડુતી માણસો રાખી અને ખેતી કરાવતો. ઇતિહાસમાં એવા બનાવો પણ નોંધવામાં આવ્યા છે કે રાજા છે આ ગ્રામભોજકને કર ઉઘરાવવાની જવાબદારી પણ સોંપતા હતા. આની સાથે કાયદા અને ન્યાયની વ્યવસ્થા પણ ગ્રામભોજકના સિરે રહેતી. દક્ષિણ ભારતની વાત કરવા જઈએ આપણે તો દક્ષિણ ભારતમાં તે સમયે મોટા જમીન માલિકો, નાના ખેડૂતો અને જમીન વિહોણા દાસોનો સમાવેશ થતો હતો. આ હતું આપણું પ્રાચીન ગ્રામ્ય જીવન. હવે વાત કરશું આપણે શહેરી જીવનની. પ્રાચીન નગર જીવન. આ એક સરસ મજાનો ફોટો આપ જોઈ રહ્યા છો. આપને ખ્યાલ આવશે કે આપણા ભારત વર્ષની ભવ્યતા કેટલી વિશાળ હતી. પ્રાચીન સમયમાં પણ આવા સરસ મજાના નગરોનું નિર્માણ થયું હતું. એવા અવશેષો આજે આપણા ઇતિહાસમાં નોંધાયેલા છે. પ્રાચીન સમયના મોટા ભાગના નગરો એટલે કે મહાજનપદ સમયના જે નગરો હતા એ મોટા ભાગે કિલ્લાઓથી સુરક્ષિત હતા અને ઘણા આ નગરોમાં સરસ મજાની વ્યવસ્થા પણ કરવામાં આવતી હતી. આ નગરોમાંથી ઘણા વલયકૂપના અવશેષો પણ મળેલા છે. આ વલયકૂપ એટલે કે કૂવો. આ લોકો વલયકૂપનો ઉપયોગ શું કરતા હશે? તો ઇતિહાસમાં એવું નોંધાયેલું છે કે આ લોકો કચરાપેટી માટે, શૌચાલય માટે એવા વિશિષ્ટ કાર્યો માટે આનો ઉપયોગ કરતા હતા. કેવું લાગ્યું મિત્રો નગર જીવન? હા, આ વાત કરીએ આપણે એના લોકજીવનની. લોકજીવનની સાથે ખોરાક વર્ણયેલો છે. પ્રાચીન ભારતના લોકો ખોરાકમાં કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરતા હતા? ઘઉં, જવ, બાજરી, દૂધની વિવિધ આઇટમો, માછલી, આવી વિશિષ્ટ પ્રકારની વસ્તુઓનો તેઓ ઉપયોગ કરતા હતા. પોશાકની વાત કરીએ તો સ્ત્રીઓ અને પુરુષો પોશાકમાં મુખ્યત્વે 2 વસ્ત્રોનો ઉપયોગ કરતા હતા. તેમાં ઉપરના ભાગનું વસ્ત્ર તેને નીવી કહેવામાં આવતું અને નીચેના ભાગનું વસ્ત્ર તેને વાસ કહેવામાં આવતું. અને ઘણી વખત ઉપરના ભાગમાં દુપટ્ટા જેવું એક વસ્ત્ર પહેરવામાં આવતું, તેને ઉપવાસ કહેવામાં આવતું હતું. બાળમિત્રો, આ વાત કરીએ આપણે પ્રાચીન ભારતના લોકજીવનની. તો હવે આપણે વાત કરીશું પ્રાચીન ભારતની કલા. પ્રથમ આપણે પીપીટીમાં તેના ફોટા જોઈશું. બાળમિત્રો, આપ અહીંયા જોઈ શકો છો આપણા જે ઇતિહાસવિદો છે તેણે આપણી પ્રાચીન કલાને 2 ભાગમાં વહેંચી છે: લલિત કલા અને નિદર્શન કલા. લલિત કલામાં મુખ્યત્વે સાહિત્ય, ચિત્ર, સ્થાપત્ય, સંગીત અને માટીકામ જેવી કલાઓનો સમાવેશ થતો હતો. જ્યારે નિદર્શન કલામાં નૃત્યો અને નાટકોનો સમાવેશ થાય છે. ન સમજાયું? કશો વાંધો નહીં. ચાલો આપણે સરસ મજાની કલાને વિડીયોના મારફતથી નિહાળીશું. જોયું બાળ મિત્રો, આજે વિડીયો તમે નિહાળ્યો તે પ્રાચીન ભારતની લલિત કલાનો હતો. પરંતુ આ તો માત્ર એક ઉદાહરણ રૂપ હતું. આ સિવાય તો આપણા ભારત વર્ષની ભવ્યતામાં એવી ઘણી પ્રાચીન કલાઓનો
સમાવેશ થાય છે. તો ચાલો હવે આપણે બીજો વિડીયો નિહાળીશું, ભારતની નિદર્શન કલા. વાહ, કેવું સરસ લાગ્યું. આ તો એક ઉદાહરણ સ્વરૂપે આપેલું નૃત્ય છે. આપણા ભારત વર્ષની ભવ્યતા એટલી વિવિધતાવાળી છે મિત્રો કે દરેક રાજ્યમાં આવા વિશિષ્ટ પ્રકારના નૃત્યો આપ જોઈ શકશો. તો ચાલો હવે આપણે વાત કરીશું પ્રાચીન ભારતના સાહિત્ય વારસાની. બાળ મિત્રો, આપણા પ્રાચીન ભારતનો સાહિત્ય વારસો 3 ભાગમાં વહેંચાયેલો છે. પ્રથમ ધાર્મિક સાહિત્ય, બીજું ધર્માતર સાહિત્ય એટલે કે ધર્મ સિવાયનું સાહિત્ય, અને ત્રીજો પ્રકાર છે વિદેશથી આવેલા મુસાફરોના વર્ણન દ્વારા. તો ચાલો એક પછી એક આપણે પ્રાચીન ભારતના જે સાહિત્ય છે તેનો પરિચય મેળવીશું. જુઓ મિત્રો, અહીંયા આપ એક સરસ મજાનો ફોટો નિહાળી રહ્યા છો. આ ફોટો આપણી સંસ્કૃતિનું પ્રતીક છે, આપણા સાહિત્યનું પ્રતીક છે. તો ચાલો હવે આપણે આગળ વધીએ. મિત્રો, આપણા ધાર્મિક સાહિત્યમાં, ભારતનો સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં વેદોનો સમાવેશ થાય છે. આપ અહીં ફોટાના માધ્યમથી જોઈ શકો છો. આપણા ધાર્મિક સાહિત્યમાં મુખ્યત્વે 4 વેદોનો સમાવેશ થાય છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. ભારતમાં સૌથી પ્રાચીન સાહિત્યમાં વેદોનો સમાવેશ થાય છે. વેદોની સંખ્યા 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ વેદોને વિશિષ્ટ રીતે અને યોગ્ય રીતે સમજવા માટે કેટલાક બ્રાહ્મણ ગ્રંથો અને અરણ્યકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોમાં સતપથ બ્રાહ્મણ, ગોપદ બ્રાહ્મણ અને બૃહદારણ્યક સૌથી અગત્યના છે. રામાયણ, મહાભારત અને ઉપનિષદો. બાળમિત્રો, આ આપણા પ્રાચીન સાહિત્યના સરસ મજાના અને અમૂલ્ય વિશિષ્ટ ગ્રંથો છે. રામાયણ અને મહાભારત એ બંને મહાકાવ્યો પ્રાચીન ભારતીય સમાજ, સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ છે. રામાયણ એટલે ભગવાન શ્રીરામની યાદ અપાવે, મહાભારત એટલે કે ભગવાન શ્રી કૃષ્ણની યાદ અપાવે. આવું વિશિષ્ટ સાહિત્યનું સર્જન આપણા ભારત વર્ષમાં થયેલું હતું. 108 જેટલા ઉપનિષદો ભારતીય સાહિત્યના મહામૂલ ગ્રંથ છે. કઠ, કેન, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઈશાવસ્યમ અને છાંદોગ્ય ભારતના તત્વજ્ઞાનના મહાન ગ્રંથો છે. આ સિવાય પુરાણોની વાત કરીએ તો વિષ્ણુ પુરાણ, વાયુ પુરાણ, ગરુડ પુરાણ, મત્સ્ય પુરાણ તેમજ ભાગવત વિશિષ્ટ ગ્રંથો તરીકે ખ્યાત થયા છે. બૌદ્ધ ગ્રંથો.
બૌદ્ધ ગ્રંથોનું નામ આવે એટલે ભગવાન ગૌતમ બુદ્ધની આપને સ્મૃતિ થાય, સ્મરણ થાય. તો ચાલો હવે આપણે વાત કરીએ બૌદ્ધ ગ્રંથોની. બૌદ્ધના મૂળ ગ્રંથોને ત્રિપિટક કહેવાય છે. તેમાં સુત્ત પિટક, વિનય પિટક અને અભિધમ પિટકનો સમાવેશ થાય છે. જાતક કથાઓ દીધ નિકાય, અંગુત્તર નિકાય અને મજ્જિમ નિકાય મહત્વના ગ્રંથો છે. નાગસેન લિખિત મિલિંદ પાન્હો અને આર્ય મંજીસી શ્રી મૂળ કલ્પ અગત્યના બૌદ્ધ ગ્રંથો છે. તિબેત ભાષામાં લખાયેલ બૌદ્ધ ગ્રંથની કઝાર અને તંજર બે સંહિતા ખૂબ જ પ્રસિદ્ધ છે. બૃહદ કથા, હરિવંશ પુરાણ, વાસુદેવ હીડી, સિદ્ધેમ શબ્દાનુશાસન અને દયાશ્રય તેમજ કીર્તિ કૌમુદી બૌદ્ધ ગ્રંથોમાં મુખ્ય છે. તો ચાલો હવે આપણે જોઈએ જૈન ગ્રંથો. જૈન ગ્રંથોને આગમ ગ્રંથો પણ કહેવામાં આવે છે. જૈન ગ્રંથોનું નામ આવે તો મહાવીર સ્વામી કેમ ભૂલાય? હવે આગળ વાત કરીએ આપણે. આગમ ગ્રંથોની સંખ્યા 12 છે. જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે. મુખ્ય ગ્રંથોમાં આગમો, આચાર અંગ અને વૈતાલિક, દશાવૈતાલિક સૂત્ર અગત્યના છે. જોયું બાળ મિત્રો, પ્રાચીન ભારતના આ પ્રથમ સાહિત્યના પ્રકારમાં. હવે આપણે વાત કરવા જઈશું ધર્મેતર સાહિત્ય. ધર્મેતર સાહિત્ય એટલે શું? જે સાહિત્યમાં ધર્મ સિવાયના વિષય વસ્તુનો સમાવેશ કરવામાં આવે એવા સાહિત્યને ધર્મેતર સાહિત્ય કહેવામાં આવે છે. તો ચાલો હવે આપણે ફોટાના માધ્યમથી જોશું. ધર્મેતર સાહિત્યમાં મુખ્યત્વે કાવ્યો, નાટકો, સ્મૃતિ ગ્રંથો, પ્રશસ્તિઓ વગેરે પ્રકારના સાહિત્યનો સમાવેશ થાય છે. તેમાં સ્મૃતિ ગ્રંથો એટલે કે કાયદાના ગ્રંથો. તેમાં મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, નારદ સ્મૃતિ અને કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પણ કાયદા ગ્રંથ છે. આ કૌટિલ્યનું અર્થશાસ્ત્ર એ ખૂબ જ અગત્યનું ગ્રંથ માનવામાં આવે છે. પ્રાચીન ભારતમાં મહાકવિ ભાસ, કાલિદાસ, શુદ્રક, ભરવી જેવા મહાન સાહિત્યકારોનો સમાવેશ થાય છે. આમ જોઈએ તો આપણો ભારતીય વારસો ખૂબ જ ઉત્તમ કોટીના અને શ્રેષ્ઠ સાહિત્ય સર્જકોનો પણ તેમાં સમાવેશ થાય છે. અગત્યના મહાકાવ્યો અને નાટકોમાં અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ, સ્વપ્નવાસવદતમ અને મૃચ્છકટિકમનો સમાવેશ થાય છે. દક્ષિણ ભારતની વાત કરીએ. દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ સાહિત્ય સર્જન જેને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે. તેની રચના ઈસવીસન પૂર્વે પ્રથમ 3 સદીઓમાં થઈ હતી એવું માનવામાં આવે છે. મદુરાઈમાં 3 સંગમ એટલે કે સભા. મદુરાઈમાં 3 સંગમમાં 1600 જેટલા લોકકવિઓએ વીરકાવ્યોની રચના કરી હતી, જેણે ભારતના સાહિત્ય સર્જનમાં ખૂબ જ મહત્વનું યોગદાન આપેલું હતું. આ સાહિત્યમાં શિલ્પ દિકારમ, મણિમેખલાઈ ખૂબ જ અગત્યના છે. સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ અષ્ટાધ્યાયી છે, જે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં રચાયું હતું. અશોકનો શિલાલેખનું નામ આવે આપણા મનમાં એક વિશિષ્ટ પ્રકારની પથ્થરની આકૃતિ ઉપજી આવે. શિલાલેખ એટલે કે પથ્થર પર કોતરાયેલો, જેનો અભ્યાસ આપણે પહેલાંના પ્રકરણોમાં એટલે કે પાઠોમાં આપણે કરેલો છે. તો આવા સમ્રાટ અશોકના શિલાલેખમાં પણ પ્રાચીન ભારતના ઇતિહાસ, મૌર્ય સામ્રાજ્યના વહીવટી તંત્રો તથા અશોકના જીવન સંદર્ભી અને તેના શાસનકાળ દરમિયાન કરેલી ઉપલબ્ધિઓના પ્રસંગો પણ આપણે ઇતિહાસમાં જોવા મળે છે તથા બૌદ્ધ ધર્મના નૈતિક નિયમો વિશે પણ માહિતી આપે છે. ગુપ્ત કાળમાં પ્રશસ્તિ કાવ્યો અને ગ્રંથોનો ઘણો વિકાસ થયો. સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશસ્તિના લેખક હરિસેન હતા. ઉદયગીરીની ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશસ્તિના લેખક વીરસેન સાબા હતા. મહાકવિ બાણે એટલે કે બાણભટ્ટે હર્ષચરિતમમાં હર્ષની પ્રશસ્તિ કરી છે. કેટલું અદ્ભુત મિત્રો, કેટલી વિવિધતા! એટલે તો કહેવામાં આવ્યું છે ને, ભારત વર્ષની ભવ્યતા. સાહિત્ય અને સાહિત્યમાં પણ કેટલું ઉત્તમ કોટીનું સર્જન. આ ભારતનો ગૌરવશાળી વારસો એ આપણને આપણા અમૂલ્ય સમયની યાદ અપાવે છે. બાળ મિત્રો, આપણે સાહિત્યના 2 પ્રકારો જોયા. હવે આપણે વાત કરવા જઈશું પ્રવાસ વર્ણનો. પ્રવાસ એટલે સ્કૂલનો પ્રવાસ નહીં, પરંતુ પ્રાચીન સમયમાં કાળક્રમે ઘણા વિદેશી મુસાફરો ભારતમાં આવતા રહ્યા છે. તેઓ
પોતાના પ્રવાસ દરમિયાન પોતાની નોંધપોથીમાં ભારતીય સમાજના લોકજીવન, સંસ્કૃતિ, વિશિષ્ટ સ્થાપત્યો અને ઉપલબ્ધિઓનું વર્ણન કરતા. તો આ નોંધપોથીઓમાંથી જે વિશિષ્ટ પ્રકારની માહિતી મળી છે તેમાંથી પણ ઘણું સાહિત્યનું સર્જન એટલે કે ભારત વર્ષની ભવ્યતા આપણે જાણવા મળે છે. મિત્રો, હવે આપણે વાત કરશું વિદેશી પ્રવાસીઓ. તો ચાલો ફોટાના માધ્યમથી આપણે જોશું. ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહેલ ગ્રીક એલ્ચી મેગેસ્થનીસ, જેનો આપ ફોટો જોઈ રહ્યા છો, આ મેગેસ્થનીસ ખૂબ જ અગત્ય છે. તેમણે ઇન્ડિકા નામનો એક ઉત્કૃષ્ટ ગ્રંથ લખ્યો છે, જેમાં મૌર્ય યુગ વિશે આપણને ઘણી માહિતી પ્રાપ્ત થઈ છે. આપ બીજો ફોટો જોઈ રહ્યા છો વિદેશી મુસાફરોમાં ટોલેમી. આ ટોલેમી એ ગ્રીક નાવિક હતા. તેણે ભૂગોળ વિશે લખેલા ગ્રંથમાં ભારતના બંદરો વિશેની માહિતી મળે છે. યુએનસાંગ એ હર્ષવર્ધનના સમયમાં ભારત આવ્યા હતા. તેની નોંધપોથીમાંથી આપણને આપણા ભારતની ઘણી બધી ગૌરવગાથાઓ જોવા મળે છે. આ યુએનસાંગ એ ચીનના એક પ્રવાસી હતા. આ સિવાય ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં ફાહિયાન નામના એક પ્રવાસી ચીનથી ભારત દર્શન માટે આવ્યા હતા. બાળમિત્રો, આજે પ્રવાસોના વર્ણન હતા તેના પરથી પણ આપણે વિશિષ્ટ પ્રકારનું સાહિત્યનું સર્જન થયું છે. આજે વિદેશી મુસાફરો ભારત આવતા તે પોતાની સાથે નોંધપોથીમાં ભારતની ગૌરવગાથા સુવર્ણ અક્ષરે લખતા. ભારતીય શાસકો, એનું વહીવટીતંત્ર, એની શાસન વ્યવસ્થા, એ સમયનું લોકજીવન કેવું હતું, આ લોકો મુખ્યત્વે કયા કયા વ્યવસાયો કરતા, આવા વિશિષ્ટ મુદ્દાઓને તેઓ પોતાના પ્રવાસ વર્ણનોમાં સામેલ કરતા એટલે કે સમાવતા. તો આવા પ્રવાસ વર્ણનોમાંથી પણ આપણને આપણા ભારતના ભવ્ય ઇતિહાસની માહિતી મળે છે. તો આવા વિશિષ્ટ સાહિત્ય સર્જનો દ્વારા આપણને આપણી ભારતની ભવ્યતા કેટલી વિશાળ હતી, છે અને રહેશે એનો ખ્યાલ આવે છે. આ ભારતનો ગૌરવશાળી વારસો અને એનું જતન કરવું એ આપણા સૌની ફરજ છે. જતનની સાથે આપણો આ ગૌરવશાળી વારસો છે એ ઉત્તરોત્તર વધે, એનો વિકાસ થાય તેવો આપણે સૌ સાથે મળી અને પ્રયત્ન કરીએ. અસ્તુ. આજનો પ્રશ્ન: ભારતના કાયદા ગ્રંથોમાં કયા ગ્રંથનો સમાવેશ થતો નથી? વિકલ્પ એ દ્વયાશ્રય, વિકલ્પ બી મનુસ્મૃતિ, વિકલ્પ સી કૌટિલ્યનું અર્થશાસ્ત્ર કે વિકલ્પ ડી નારદ સ્મૃતિ. તમારે આ પ્રશ્નનો જવાબ નીચે આપેલ ટોલ ફ્રી નંબર 635739946 પર ડાયલ કરીને આપવાનો રહેશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમને ખબર જ છે કે હોમ લર્નિંગના દરેક એપિસોડના અંતે આપને એક પ્રશ્ન પૂછવામાં આવે છે. સામાજિક વિજ્ઞાન વિષયમાં ધોરણ 6માં તારીખ 23/1/2021ના રોજ પ્રકરણ 7 ગુપ્તયુગ અને અન્ય શાસકો ભાગ 2માં પૂછાયેલ પ્રશ્ન આ મુજબ હતો, જેનો સાચો જવાબ વિકલ્પ ડી છે. પ્રશ્ન ઉકેલો ઇનામ મેળવો સ્પર્ધા અંતર્ગત કુલ 1526 વિદ્યાર્થીઓના ફોન રિસીવ થયા છે, જેમાંથી કુલ 465 વિદ્યાર્થીઓના જવાબ સાચા છે. તેમાં સાચો જવાબ આપી ટોપ 10માં આવેલ વિદ્યાર્થીઓની યાદી આ મુજબ છે: 1. પ્રજાપતિ અનુષ્કા ખોડાભાઈ, કોલત પ્રાથમિક શાળા, સાણંદ, અમદાવાદ. 2. શાહ ગૌરાંગભાઈ સુરેશભાઈ, બાપુનગર ગુજરાતી શાળા નંબર 3, શહેર અમદાવાદ. 3. ગડેસા દર્શિત ચેતનભાઈ, રૂપાયતન પ્રાથમિક શાળા, અમરેલી. 4. શાહ જૈનસિંહ રાકેશભાઈ, પ્રગતિ પ્રાથમિક શાળા, કાંકરેજ, બનાસકાંઠા. 5. ભલાણી દેવભાઈ વિપુલભાઈ, અમરગઢ પ્રાથમિક શાળા, શિહોર, ભાવનગર. 6. આંબલિયા ભાવના વજસીભાઈ, શ્રી નવા ધતુરિયા તાલુકા શાળા, કલ્યાણપુર, દેવભૂમિ, દ્વારકા. 7. પ્રજાપતિ બંશી કનુભાઈ, લલી પે સેન્ટર શાળા, ખેડા. 8. ચૌધરી શ્રેયા બકુલભાઈ, સરસ્વતી વિદ્યા મંદિર, ઊંઝા, મહેસાણા. 9.
ગમડા ભાવિકા બકુલભાઈ, શ્રી પાલસ પ્રાથમિક શાળા, વાંકાનેર, મોરબી. 10. પટેલ હેત મુકેશભાઈ, નોગમા પ્રાથમિક શાળા, ચીખલી, નવસારી.